ભારે પવન સાથે વરસાદ પડતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાવર સપ્લાયને અસર પહોંચી છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં કુલ 165 ફીડરો બંધ થઈ ગયા છે। ભારે પવન અને વરસાદને લઈને 181 વીજળીના થાંભલા પડ્યા છે। 17 જેટલા ટ્રાન્સફોર્મર બંધ પડ્યા છે તો 3 જેટલા ગામમાં વીજ સપ્લાય પણ બંધ થઈ ગયો છે। પીજીવીસીએલની 3 અલગ અલગ ટીમોએ રિપેરિંગની કામગીરી હાથ ધરી છે। સૌથી વધુ કચ્છમાં પીજીવીસીએલના પાવર સપ્લાય પર ખૂબ જ અસર પડી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સની જોડાઈ ગયા છે। સની, ભારે પવન સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાવર સપ્લાયને અસર થઈ છે। કેટલા એવા ગામડાઓ છે જ્યાં પાવર સપ્લાય બંધ થઈ ગયો છે? જિજ્ઞાસા, જે રીતના વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર કચ્છમાં ગઈકાલે પડેલા વરસાદથી પાવર સપ્લાયને ભારે અસર થઈ છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓમાં 165 જેટલા ફીડરો બંધ છે। ભારે વરસાદ અને પવનને કારણે 181 જેટલા થાંભલા પડી ગયા છે। છતાં ટ્રાન્સફોર્મર છે તે બંધ પડી ગયા છે। 3 જેટલા ગામડાઓમાં વીજ સપ્લાય પણ બંધ છે। રિપેરિંગની કામગીરી પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવી છે, પરંતુ સૌથી વધુ અસર છે તે કચ્છ જિલ્લામાં જોવા મળી રહી છે। વારંવાર પીજીવીસીએલ દાવા પોકારતી હોય છે કે અમે જે પ્રી મોન્સૂનની કામગીરી પહેલા તમામ ફીડરો સરખી રીતે સારા કર્યા છે, પરંતુ આ વાસ્તવિકતા સામે આવી રહી છે કે વારંવાર આવી રીતે ફીડરો બંધ થતા લોકો ક્યાંક હેરાનગતિ માનતા હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર શ્રેણી વિગત આપવા બદલ।